નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ડેસર તાલુકાથી મળી રહ્યા છે પાનમ કેનાલની 32RA શાંતિપુરા આગળ છેલ્લા 2 મહિનાથી ગાબડું પડ્યું છે. હજારો ગેલન પાણી કોતરમાં વેસ્ટ વહી રહ્યું છે. વિસ્તારની 35 થી 40% જમીનમાં કેનાલનું પાણી પહોંચી રહ્યું છે, જ્યારે પાણી વગર બીજી જમીનો પડતર રહી ગઈ છે. અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જાણે પોઢી ગયા છે તેવું લાગી રહ્યું છે. ડેસર તાલુકાના શાંતિપુરા વક્તાપુરા વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો કેનાલના પાણીથી ખેતી કરી રહ્યા છે, પરંતુ 6 મહિના પહેલા ઉનાળા દરમિયાન મરમ્મત કરાયેલ પાનમની કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી 32RA શાંતિપુરા નજીક મસમોટું ગાબડું પડ્યું છે, જેમાંથી હજારો ગેલન પાણી વેસ્ટ કોતરમાં વહી રહ્યું છે. અને આ અંગે આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર પાનમ કેનાલના અધિકારીઓ અને કર્મચારીઓને ફોટો અને વિડીયો મોકલીને જાણ કરી છે. જ્યારે શાંતિપુરાના અગ્રણી ખેડૂત દક્ષેશ કુમાર પ્રવીણભાઈ પટેલે સાવલીના ધારાસભ્ય પાસે જઈને રૂબરૂ ટેલિફોનિક કેનાલના અધિકારીઓ સાથે પણ વાત કરાવી, તેમ છતાંય હજુ સુધી સ્થળ પર તેઓ જોવા પણ નથી આવ્યા. અને એક એસઓ લેવલના કર્મચારી કેનાલ પર ચક્કર મારી ગયા અને માત્ર હૈયાધારણા આપી જતા રહ્યા. ત્યારબાદ કોઈ ફરકલું સુદ્ધા મારવા માટે નથી આવ્યું. ગાબડાને કારણે આગળ સુધી પાણી આવતું નથી અને તે પાણી કોતરમાં જાય છે. થોડું ઘણું પાણી આવે છે, જેનાથી વિસ્તારની 35 થી 40% જમીનમાં કેનાલનું પાણી પહોંચી રહ્યું છે, જ્યારે પાણી વગર બીજી જમીનો પડતર પડી ગઈ છે. વહેલી તકે પાનમ કેનાલના અધિકારીઓ આળસ ખંખેરી મરમ્મત કરી ગાબડું પૂરે તેવી વિસ્તારના ખેડૂતોની માંગ છે. મારું નામ દક્ષેશ કુમાર પ્રવીણભાઈ પટેલ, ગામ શાંતિપુરા. અને અમારે આ જે પાનમના પાણીનો પ્રશ્ન છે, પાનમની કેનાલ અમારી આ વર્ષે જ રિપેર થઈ છે, તે છતાંય 28 આગળ ગાબડું પડવાથી 50% ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી. બરાબર. તો આ બાબતે રજૂઆત કરી છે? તો આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે. જ્યારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે. એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે, ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી.